હાથીના શુભ સંદેશમાંથી પાઠ 12મો અધ્યાય કલમ 46 થી 50. ઈસુના સાચા સગા. ઈસુ લોકોને સંબોધતા હતા ત્યાં તેમના મા અને ભાઈઓ તેમની સાથે વાત કરવાની ઈચ્છાથી બહાર આવીને ઊભા. એટલે કોઈએ ઈસુને કહ્યું, જુઓ, આપના મા અને ભાઈઓ બહાર ઊભા છે અને આપની સાથે વાત કરવા ઈચ્છે છે. તેમણે એ સંદેશો લાવનારને કહ્યું, મારી મા કોણ ને મારા ભાઈઓ કોણ? અને પોતાના શિષ્યો તરફ હાથ લંબાવીને કહ્યું, જો આ રહ્યા મારી મા અને મારા ભાઈ. જે કોઈ મારા પરમપિતાની ઈચ્છા પ્રમાણે ચાલે છે તે મારો ભાઈ, તે મારી બહેન અને તે મારી મા. ઈસુનો જય વલાયો મિત્રો. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પૂછે છે કે મારી મા કોણ અને મારા ભાઈઓ કોણ? પછી ઈસુ શિષ્યો તરફ હાથ લંબાવીને કહે છે કે આ રહ્યા મારા ભાઈઓ તથા મારી મા. આજના શુભ સંદેશમાં વાલા યુવા મિત્રો, પ્રભુ ઈસુ એવું કહેવા માગે છે કે શું દુનિયાવી રીતે કહેવાતા જ લોકો મારા સંબંધી છે? કે જે ઈશ્વરની ઈચ્છા અનુસાર ચાલે છે તે લોકો પણ? શું આપણે સ્નાન સંસ્કાર લીધો એટલે આપણે ખ્રિસ્તી છે? શું એટલે જ આપણે ઈશ્વરનું સંતાન કહેવાય છે? કે આપણે એમની ઈચ્છા અનુસાર ચાલીએ ત્યારે આપણે કહેવાય છે? પ્રભુની ઈચ્છા અનુસાર ચાલીએ તો જ આપણે ઈશ્વરના સાચા સંતાનો કહેવાય છે. ભક્તિ, પ્રેમ, સેવા અને પ્રાર્થના દ્વારા જ પ્રભુ સાથેનો સંબંધ જાળવી રાખી ઈશ્વરના સાચા આધ્યાત્મિક સગા બની રહેવા આપણે સતત મથતા રહેવું જોઈએ. આભાર.